માત્ર 5 મિનિટ પણ પચવામાં હળવો અને ગ્લુટન ફ્રી હેલ્ધી ટેસ્ટી નાસ્તો. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સવારની ભાગદોડ હોય કે સાંજે હલકું ફુલકું ખાવાનું મન હોય અથવા વેટ લોસ કરતા હોય અને જે ડાયાબિટીસના પેશન્ટ હોય એમને કંઈ પણ આવું હેલ્ધી ટેસ્ટી અને ચટપટું ખાવું હોય ને તો માત્ર 5 મિનિટમાં આ નાસ્તો બની જશે. તો ચાલો બનાવીએ. એના માટે લેશું 1 ટેબલ સ્પૂન તેલ. તમે ઘીમાં પણ બનાવી શકો છો. સાથે અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું અને સાથે 1 ટીસ્પૂન સફેદ તલ. એનાથી ટેસ્ટ બહુ સરસ એવો આવશે. થોડી હિંગ એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરીશું. સાથે 1 ડુંગળી, જો તમે લસણ ડુંગળી વગર ખાતા હોય ને તો ડુંગળી સ્કીપ કરી શકો છો અને ડાયરેક્ટ તમે આ નાસ્તો બનાવી શકો છો. હું અહીંયા ડુંગળીને થોડી વાર માટે તેલમાં સાતળી લઈશ અને થોડી એનો ટ્રાન્સપરન્ટ થઈ જશે અને કલર ચેન્જ થઈ જશે ને ત્યાં સુધી આપણે કૂક કરવાની, કચાશ બિલકુલ નીકળી જવી જોઈએ. ડુંગળી કૂક થશે ને પછી તો માત્ર 5 મિનિટમાં આ નાસ્તો બનીને રેડી થઈ જશે. સવારની ભાગદોડમાં જો તમારે એકદમ હેલ્ધી ટેસ્ટી નાસ્તો ખાવો હોય ને તો મારા મતે આ નાસ્તો એકદમ પરફેક્ટ છે, બેસ્ટ છે અને ચટપટો અને ટેસ્ટી પણ છે. તો હવે લેશું પચવામાં હળવો એવો ગ્લુટન ફ્રી જુવારનો લોટ. તો અહીંયા મેં 1 કપ લીધો છે. એની સામે હું તમને પરફેક્ટ માપ કહીશ ત્યારે જ આ નાસ્તો એકદમ પરફેક્ટ બનશે. હવે લોટ આપણે લીધો છે અને લોટ કાચો ના રહે એના માટે લોટને સરસ રીતે બધો મસાલા અને તેલમાં સરસ રીતે શેકી લેવાનો છે. જ્યારે લોટ શેકીએ ને ત્યારે મીડિયમ ફ્લેમ રાખવાની, હાઈ ફ્લેમ બિલકુલ નથી રાખવાની, નહીંતર લોટ કાચો રહી જશે અને એનો કલર ચેન્જ થઈ જશે. તો 2 થી 3 મિનિટનો સમય લાગશે લોટને શેકાતા. તો તમે આવો હેલ્ધી ગ્લુટન ફ્રી નાસ્તો ક્યારેય બનાવ્યો છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો. તમને આ નાસ્તાનું નામ ખબર હોય ને તો મને કમેન્ટમાં કહેજો. આ નાસ્તો છે ને એકદમ નવો યુનિક છે અને એનું નામ પણ એકદમ યુનિક જ છે. તો આ રીતે લોટને શેકાતા તમે જુઓ હવે લોટનો કલર ચેન્જ થવા લાગ્યો છે. લોટ સરસ એવો છૂટો છૂટો થઈ ગયો છે. તો જેમ જેમ સરસ એવો શેકાશે ને એમ આ નાસ્તો પણ છૂટો છૂટો તૈયાર થશે. આ નાસ્તો છે ને એ જુવારનું ખીચું હોય ને એના ટાઈપ બનશે, પણ ટેસ્ટ એકદમ અલગ હશે. ખીચા જેવો બિલકુલ નહીં હોય. જેમને ખીચું પસંદ નથી ને એમને પણ આ નાસ્તો તો ચોક્કસથી પસંદ આવશે. તો અહીંયા હવે તમે જુઓ 2 થી 3 મિનિટનો સમય લાગ્યો. લોટનો કલર સરસ એવો ચેન્જ થવા લાગ્યો છે અને આ રીતનો છૂટો છૂટો થઈ ગયો છે. બસ હવે આપણે લોટને વધારે શેકવાનો નથી. હવે આપણે મસાલામાં અડધી ટીસ્પૂન હળદર પાવડર, તીખાશ તમને જોઈએ એ પ્રમાણે લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરીશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મસાલાને થોડું આ રીતે મિક્સ કરી લેશું એટલે જ્યારે આપણે એમાં પાણી એડ કરીએ ને ત્યારે બધી જગ્યાએ એક સરખો મસાલો મિક્સ થાય. હવે અહીંયા આપણે 1 કપ જુવારનો લોટ લીધો છે ને એની સામે આપણે એનાથી અડધું અને ગરમ પાણી એડ કરવાનું છે. ઠંડુ પાણી નથી એડ કરવાનું. અને સાથે 1/4 કપ દહીં એડ કરવાનું છે અને આ રીતનું ગરમ પાણી આંગળીથી ટચ કરીએ ને તો આપણે ગરમ લાગવું જોઈએ એવું પાણી એડ કરવાનું છે. એક જ જગ્યાએ એડ નથી કરી દેવાનું, આ રીતે અલગ અલગ એડ કરવાનું. અને પાણી એડ કર્યા પછી તરત જ મિક્સ કરવાનું. જો સ્ટીલનું વાસણ હશે આ રીતનું તો થોડું નીચે ચોટશે. સ્પીડ રાખશો ચલાવવામાં તો બિલકુલ ઓછું ચોટશે. અને આ રીતે તમે જુઓ અત્યારે તમને એવું લાગશે કે આ તો ખીચા જેવું થઈ ગયું, થીક થઈ ગયું, પણ જેમ જેમ એ કૂક થશે ને એમ છૂટું છૂટું થઈ જશે અને લોટ પણ સરસ એવો બફાઈ જશે. આપણે પહેલેથી શેકીને રાખ્યો છે અને બફાઈ જશે તો બિલકુલ કાચો નહીં રહે. ઘણી વખત આપણે એવું થાય કે ખીચું આપણે બનાવીએ તો આપણે એવું લાગે કાચું છે, તો આ લોટમાં એવું બિલકુલ નહીં થાય. આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેશો એટલે જે પાણીનો ભાગ હશે ને બધો બળી જશે અને લોટ છે ને એ છૂટો છૂટો થઈ જશે. તો આ રીતે તમારે કન્ટિન્યુ 2 થી 3 મિનિટ ચલાવવાનું રહેશે અને બસ આપણે એને ગેસની લો ફ્લેમ રાખવાની. જ્યારે આ રીતે ચલાવીએ ને એટલે બિલકુલ બળી ના જાય અને જે પાણીનો ભાગ છે ને બળી અને છૂટો છૂટો લોટ તૈયાર થઈ જાય. તો બસ આ રીતે થઈ જાય ને એટલે જે ચમચામાં પણ આ રીતે લાગ્યું હોય ને એને આપણે અલગ કરી દેશું અને ફરીથી ચલાવી લેશું. આ રીતે છૂટું છૂટું કરી દેવાનું અને પછી ગેસની એકદમ લો ફ્લેમ ઉપર ઢાંકી માત્ર 2 મિનિટ માટે રહેવા દેવાનું. એટલે સરસ રીતે કૂક થઈ જાય અને છૂટું છૂટું થઈ જાય. જો ટાઈમ હોય તો વચ્ચે એકવાર ચલાવી લેવાનું. મેં એકવાર ચલાવી લીધું અને પછી પાછું ઢાંકી દીધું હતું અને આ રીતે એકદમ છૂટો છૂટો નાસ્તો બનીને રેડી થઈ જશે. આ રીતે છૂટું છૂટું કરી લેવાનું. જો
હજી બરાબર છૂટું ના થયું હોય તો થોડી વાર વધારે કૂક કરી લેવાનું અને આ રીતે એકદમ સરસ એવું છૂટું કરી લેવાનું. આપણે જે રીતે લાપસી કરીએ ને એ જ રીતે ગુજરાતી લાપસી આ જ રીતે આપણે છૂટી છૂટી પાડતા હોઈએ છીએ. બસ એ જ રીતે આ પ્રોસેસ કરવાની છે. સવારની ભાગદોડમાં બનાવો અથવા સાંજ માટે હલકું ફૂલકું ખાવાનું મન હોય, પેટ ભરીને ખાવાનું મન હોય તો આ એકદમ હેલ્ધી ટેસ્ટી નાસ્તો છે. ઉપરથી લીલા ધાણા એડ કરી દેશું અને મિક્સ કરી ગરમા ગરમ આ નાસ્તાને સર્વ કરીશું. ઠંડો પણ એટલો જ લાગે છે ટેસ્ટી અને ગરમ ગરમ તો ખાવાની બહુ જ મજા આવે છે. તમે આ નાસ્તાને છાશ સાથે સર્વ કરી શકો છો, ચટણી સાથે સર્વ કરી શકો છો, દહીં સાથે સર્વ કરી શકો છો. મેં દહીં સાથે સર્વ કર્યો છે. એકદમ સુપર કમ્ફર્ટેબલ અને સુપર હેલ્ધી ગ્લુટન ફ્રી આપણો નાસ્તો બનીને રેડી છે. એકદમ હલકો ફૂલકો છે, જે વેટ લોસ કરે છે એના માટે તો બેસ્ટ નાસ્તો છે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. જો મારી રેસીપી તમને ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. મારી રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. અને આવી અવનવી જુવાની રેસીપી જોવા માટે મારી ચેનલમાં એકવાર જરૂરથી ચેક કરજો. તમને ઘણી બધી લોટ્સ ઓફ જુવાની રેસીપી મળી જશે અને એકવાર આ રેસીપી પણ ટ્રાય કરજો. ચાલો ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.